તાજેતરમાં સફળ થયેલા ઓપરેશન સિંદૂરની સિદ્ધિના ઉજવણીના ભાગરૂપે આજે અમદાવાદમાં એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું. તિરંગા યાત્રાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે વ્યાસવાડી ખાતે આવેલી ભગવાન પરશુરામની પ્રતિમાથી યાત્રા શરૂ થઈ હતી, જે સુભાષ બ્રિજ સર્કલ સુધી યોજાઈ હતી. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ અને રેડ ક્રોસ દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ તિરંગા યાત્રામાં હોમગાર્ડના જવાનો, વિવિધ રમતોના ખેલાડીઓ, શહેરના નાગરિકો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ત્યારે ભવ્ય તિરંગા યાત્રાને લઈને શહેરમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. પહેલગામમાં એટેક જે થયો અને એની સામે આપણે ઓપરેશન સિંદૂર ની શરૂઆત કરી ભારતીય સેનાએ, અને ભારતીય સેનાએ માત્ર 3 દિવસની અંદર પાકિસ્તાનને ધૂળ ચાટતું કરી દીધું. જે પ્રમાણે આપણે આતંકી ઠિકાણો પર આપણે હુમલો કર્યો અને 100 થી વધુ આતંકીઓને આપણે ઢેર કરી દીધા. અને વિશ્વએ જોયું કે ભાઈ ભારતની તાકાત શું છે, પાકિસ્તાને જોયું કે ભારતની તાકાત શું છે, અને એ સૈન્યના શૌર્યને બિરદાવવા માટે આજે અહીંયા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમે સૌ મિત્રો, સૌ કલાકારો પણ અહીંયા તિરંગા યાત્રામાં જોડાયા છીએ. ભારતીય તરીકે આપણને આપણી સેના પર ગૌરવ છે, એટલા માટે આપણે અહીંયા ભેગા થયા છીએ. આપણે તિરંગા પર માન છે આપણને, એટલે આપણે સૌ અહીંયા ભેગા થયા છીએ. ભારતીય તરીકે, એક દેશવાસી તરીકે આપણા સૈન્ય બળને વધારવા માટે, આપણા ભારતની શક્તિને દેખાડવા માટે, આપણા ભારતની તાકાત વધારવા માટે સૌ મિત્રો અહીંયા ભેગા થઈને આજે તિરંગા યાત્રામાં જોડાઈ અને સૈન્યનું મનોબળ વધારી રહ્યા છે. અને હું તો એના માટે કહ્યું કે પહેલગામ में अटैक करके तूने किया नहीं ठीक, देश गा रहा है मेरा बस यही गीत, ठोको घर में जाके ठोको, उनके सर पे जाके ठोको. એટલે વાત આજ છે કે ભાઈ આપણે હવે આ વખતે બેસી નથી રહેવાના. આજે આપણે સામે એટલો જોરદાર વાત કરવાના છે કે આતંકવાદીઓને ખબર પડે કે ભારતની અંદર ફરીથી આ વસ્તુ ન થાય. માનનીય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં જે રીતે પાકિસ્તાનને ભારતના સૈન્યએ ધોબી પછાડ આપી છે, એ ધોબી પછાડ પછી પાકિસ્તાનને પોતાની ઓકાત બતાવવાનું કામ એ ભારતના સૈન્યના સૌ બહાદુર સિપાહીઓએ કર્યું છે. ત્યારે તમામ લોકોનો હોંસલો બુલંદ થાય એ માટે સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે. અને એના ભાગરૂપે આજે રેડ ક્રોસ અમદાવાદ અને ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ પ્રકારના, તમામ સમાજના, તમામ વર્ગના, તમામ ધર્મના લોકો જોડાઈ રહ્યા છે અને દેશના સક્ષમ નેતૃત્વ એવા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપી રહ્યા છે.